નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે ધેટ મીન્સ કે ગયા લેક્ચરમાં આપણે જોયું એમાં એક્ટિવિટી 6A સુધી આપણે જોયું તો યુનિટ 6 એની અંદર એક્ટિવિટી 6A સ્ટોરી હેલ્પ વુલ્ફ વાર્તા આપણે ભણ્યા. હવે આપણે એક્ટિવિટી 6B તરફ ભણવા જઈ રહ્યા છીએ. આ એક્ટિવિટી 6B ભણીએ ત્યાં સુધી કે છે કે તમે તમારા પુસ્તકની અંદર તમારું પુસ્તક તમે પાસે રાખો. અહીંયા હું જે પ્રમાણે પુસ્તકની અંદર લખું છું એ પ્રમાણે તમારે તમારા પુસ્તકમાં લખતા રહેવાનું છે અને ખાલી જગ્યાને સમજવાની છે. અહીંયા આપેલું છે એક્ટિવિટી 6B, એમાં છે એક્ટિવિટી 6A ના આધારે નીચેની ખાલી જગ્યાઓ. હવે 6A માં આપણે શું જોયું હતું? તો આપણને ખબર છે એક્ટિવિટી 6A ની અંદર આપણે જોયું કે એક ભરવાડનો છોકરો હોય છે, એ એના ઘેટાઓનું ધ્યાન રાખતો હોય છે. જંગલમાં ગયો હોય છે, જંગલમાં એના ઘેટાઓનું ધ્યાન રાખતો હોય છે અને એ દરમિયાન એને કે છે કે બપોરના સમયે કંટાળો આવતો હોય છે અને એ બૂમો પાડે છે કે વરુ વરુ, મદદ મદદ, વરુ વરુ. અને ગામ લોકો એને બચાવવા માટે આવે છે. 3 વખત ગામ લોકોની મજાક ઉડાડે છે, ઠેકડી ઉડાડે છે, પણ ગામ લોકો એને સેવાભાવથી એને મદદ કરવા આવે છે. અને અંતે આપણે જોયું હતું કે વાર્તાની અંતે કે ભરવાડના છોકરાએ બધા જ પોતાના ઘેટાઓ ગુમાવ્યા, એટલે કે વરુ બધા જ ઘેટા ખાઈ ગયા. તો એના આધારે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. ચાલો જોઈએ આપણે. અહીંયા એક્ટિવિટી 6A ના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. અહીંયા પહેલી ખાલી જગ્યા છે અ શેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ. હવે અહીંયા પહેલી ખાલી જગ્યા એક્ટિવિટી 6A ના આધારે પૂરીએ છીએ. પહેલામાં વેન્ટ આવશે, ગયો. ભરવાડનો છોકરો જંગલમાં ગયો. નંબર 2 હી ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોક. હી થિંક નું પાસ્ટ પરફોર્મ લખવાનું છે તો થોટ, THOUGHT, થોટ કે છે હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. તેણે વિચાર્યું આ એક મહાન શું છે, મોટી યુક્તિ છે, જોક છે. અહીંયા ત્રીજા નંબરની બ્લેન્ક છે, એની અંદર છે હી ખાલી જગ્યા ધ વિલેજર્સ. હી ખાલી જગ્યા ધ વિલેજર્સ. તો રિક્વેસ્ટનું ભૂતકાળ લખો છો REQUESTED, રિક્વેસ્ટેડ, કે તેને ગામ લોકોને વિનંતી કરી. ચોથા નંબરમાં છે કે બટ ધ શેફર્ડ બોય ખાલી જગ્યા વુલ્ફ વુલ્ફ. તો વુલ્ફ વુલ્ફ ક્રાયનું ભૂતકાળ લખવાનું છે ક્રાઇડ, CRIED, ક્રાઇડ. The people in the village ખાલી જગ્યા there. તો the people in the village કમનું ભૂતકાળ લખો છો CAME, કેમ. The boy ખાલી જગ્યા his sheep. તો અહીંયા ગુમાવ્યું LOST, lost, લૂઝનું ભૂતકાળ છે. But the villagers ખાલી જગ્યા not ખાલી જગ્યા. તો but the villagers did not come. did છે અહીંયા જો but the villagers didn't come, કે આવ્યા નહીં. the villagers ખાલી જગ્યા back to their work. તો went પાછા ગયા. હવે એક્ટિવિટી નંબર 6C ની અંદર છે એમાં વાર્તાના જે વાક્યો છે, ઉપરના વાક્યોને વાર્તાની ઘટનાના ક્રમમાં ગોઠવો. તો વાર્તાને ઘટનાના ક્રમમાં ગોઠવવાના હોય તો પહેલું વાક્ય કયું આવશે? તો પહેલું વાક્ય આપણને ખબર પડી જાય કે અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. એટલે આ જે છે એ પહેલું વાક્ય છે, એ પહેલું અહીંયા લખવાનું છે. એટલે આખું વાક્ય તમે લખો કે અ શેફર્ડ બોય went to the jungle.
બીજા નંબરે તમારે લખવાનું છે ધ પીપલ ઇન ધ વિલેજ, ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર, તો આ બીજા નંબરનું વાક્ય છે. ત્રીજા નંબરે લખવાનું છે ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક, ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક, આ ત્રીજા નંબરે લખવાનું છે. ચોથા નંબરનું વાક્ય છે બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ, બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ વોલ્ફ વોલ્ફ, આ જે છે એ ચોથા નંબરનું ચોથા નંબરે લખવાનું છે. પાંચમા નંબરમાં હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક, આ પાંચમા નંબરે લખવાનું. છઠ્ઠા નંબરે તમારે લખવાનું છે બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ, એટલે આ સાતમા નંબરનું વાક્ય છે એ છઠ્ઠા ક્રમમાં અહીંયા લખવાનું. અને સાતમા નંબરનું વાક્ય તમારું છે હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ, એટલે આ ત્રીજા નંબરનું વાક્ય છે એ સાતમા નંબરનું છે એ તમારે અહીંયા લખવાનું છે. અને રહ્યું 6 નંબરનું જે છે એ 8 નંબરનું છે એ તમારે અહીંયા 8 નંબરમાં લખવાનું છે. આ જે નંબર આપ્યા છે પહેલું એ પહેલા નંબરમાં લખવાનું છે, આ જે બીજું છે એ અહીંયા લખવાનું છે, એટલે કે 2 નંબર મેં આપ્યો છે તે. જે મેં 3 નંબર આપ્યો છે એટલે કે 8 નંબરનું વાક્ય છે એ અહીંયા 3 નંબરમાં લખવાનું છે. અહીંયા 4 નંબરનું વાક્ય છે એ 4 નંબરમાં. 5 નંબરનું વાક્ય જે છે એ બીજા નંબરનું વાક્ય અહીંયા 5 નંબર મેં આપ્યો છે એને અહીંયા 5 નંબરમાં લખો. છઠ્ઠા નંબરનું વાક્ય જે 7મા નંબરનું છે એને 6ઠ્ઠો નંબર આપ્યો છે એ વાર્તાના ક્રમને અહીંયા તમે 6 નંબરમાં લખો. આ 7મા નંબરનું વાક્ય જે આપ્યો છે મેં 7મો નંબર એને તમે 7 નંબરમાં લખો. અને મેં જેને 8 નંબર આપ્યો છે એ તમે અહીંયા 8 નંબરમાં લખશો અને વાર્તાના ઘટનાને ક્રમને પૂરી કરશો, ગોઠવવાના છે ક્રમમાં. હવે પેજ ટર્ન યોર પેજ નંબર 100, એની અંદર થોડુંક છે શું છે નીચેના શબ્દ જૂથો તમારા શિક્ષકની મદદથી મોટેથી દોહરાવો. ચલો સે, સેડ, સે એટલે બોલવું, સેડ એટલે બોલ્યા, બોલ્યું. આગળ પ્લે, પ્લે એટલે રમવું, પ્લેડ એટલે રમ્યું. ડાન્સ એટલે નાચવું, ડાન્સ્ડ એટલે નાચ્યું. આ જે છે એ V1 છે એટલે કે મેઇન વર્બ છે, આ V2 છે એટલે ભૂતકાળ છે, અહીંયા પણ V1 V2. હવે ક્રાય એટલે કે રડવું, ક્રાઇડ એટલે રડ્યું. વોશ એટલે ધોવું, વોશ્ડ એટલે ધોયું. ક્લાઇમ્બ એટલે ચડવું, ક્લાઇમ્બડ એટલે ચડ્યું. એના પછી છે ડ્રાય એટલે સૂકવું અને ડ્રાઈડ એટલે સૂકવ્યું. અહીંયા સૂકવવું, ડ્રાયનો મતલબ સૂકવવું અને અહીંયા ડ્રાઈડ એટલે સૂકવ્યું. એના પછી છે હિયર એટલે સાંભળવું, હિયર્ડ એટલે હર્ડ, જેને આપણે કહીએ છીએ હર્ડ એટલે સાંભળ્યું. આ હર્ડ એટલે સાંભળ્યું. ટેક એટલે લેવું, ટુક એટલે લીધું. ફીડ ફીડ એટલે ખવડાવવું, ફેડ એટલે ખવડાવ્યું. ગેટ એટલે મળવું, ગોટ એટલે મળ્યું. ગો એટલે જવું, વેન્ટ એટલે ગયું. હરી એટલે ઝડપ કરવી, હરીડ એટલે ઝડપ કરી. પ્રે એટલે પ્રાર્થના કરવી અને પ્રેડ એટલે પ્રાર્થના કરી. વોક એટલે ચાલવું, વોકડ એટલે ચાલ્યું. ક્લેપ એટલે તાળી પાડવી, ક્લેપ્ડ એટલે તાળી પાડી. લાફ એટલે હસવું, લાફ્ડ એટલે હસ્યું. વોશ એટલે અહીંયા આગળ પણ એક વોશ આવ્યું, અહીંયા જે છે એ વોશ, આ ફરીથી વોશ છે, વોશ નહીં હોય પણ વોચ હોવું જોઈએ. અહીંયા વોચ, WATCH, વોચ.
વોચ એટલે જોવું અને અહીંયા વોચડ થઈ જાય. વોચડ એટલે જોયું, એ તો નીચે આપેલું જ છે. વોચ એટલે અહીંયા એનું એ જ રહેશે. આગળ છે વોચ. વોચ એટલે જોવું, વોચડ એટલે જોયું. પે એટલે ચૂકવવું, પેડ એટલે ચૂકવ્યું. એના પછી છે ગીવ એટલે આપવું, ગેવ એટલે આપ્યું. ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું. પુટ એટલે મૂકવું, એનું પણ પાસ્ટ વર્બ ફોર્મ પુટનું પુટ જ રહે છે, પુટ એટલે મૂક્યું. કમ એટલે આવવું, એનું પાસ્ટ વર્બ ફોર્મ છે કેમ એટલે આવ્યું. હવે એક્ટિવિટી નંબર 8, શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. એક્ઝામ્પલ આપ્યું છે પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે. તો એનું શું થાય કે પહેલા કરતા લો પ્રિયા, પછી ભૂતકાળનું રૂપ લો પ્લેડ, શું રમે છે તો ક્રિકેટ, યસ્ટરડે તો પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. એ જ રીતે અહીંયા મી સોનલ થેન્કડ, તો પહેલા કરતા લો તો સોનલ થેન્કડ મી, સોનલ થેન્કડ મી. એ જ રીતે અહીંયા બીજા નંબરનું જુઓ, લાઉડલી રીમા લાફ્ડ લાસ્ટ નાઇટ. તો આપણે રીમા છે પહેલા કરતા લો કે રીમા કરતા ક્રિયાપદ લો ભૂતકાળનું રૂપ કે લાફ્ડ, રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. એના પછી ટચડ ધ આઈસ ક્યુબ્સ ધ બેબી. તો અહીંયા ધ બેબી જે સબ્જેક્ટ લઈ લો, ધ બેબી ટચડ ધ આઈસ ક્યુબ્સ. એના પછી અહીંયા went to પ્રેમ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. તો અહીંયા પ્રેમ કરતા છે કે પ્રેમ, ભૂતકાળનું રૂપ લો went, પછી to ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. એના પછી wrote વિક્રમ અ સ્ટોરી યસ્ટરડે. તો વિક્રમ કરતા છે તો વિક્રમ wrote a story yesterday. હવે અહીંયા તમારો જે સેમ 2 નો જે છેલ્લો પાઠ છે એ છેલ્લો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. અને આ પાઠની અંદર આવતા જે હાર્ડ વર્ડ જે છે, અઘરા શબ્દો જે છે, એ અઘરા શબ્દો વિશે આપણે જોઈએ, અઘરા શબ્દોને સમજીએ અને ત્યારબાદ આપણે આમાં એક્ટિવિટી 3, જે એક્ટિવિટી 3 છે તે અને એક્ટિવિટી 6A જે છે એમાં આવતા કેટલાક થોડાક 2-4 પ્રશ્નો જોઈ લઈએ અને એ ટાઈપના વધારે પ્રશ્નો તમે બનાવવાના પ્રયત્નો કરશો. તો ચાલો આપણે જોઈએ એના હાર્ડ વર્ડ. ચલો એના અઘરા શબ્દો જે છે સ્પેલિંગ એને જોઈએ. સ્પાઈડર SPIDER, સ્પાઈડર એટલે કરોળિયો. ટુ ક્લાઇમ્બ TOCLIMB, ટુ ક્લાઇમ્બ એટલે ચડવું. SPOUT, સ્પાઉટ એટલે નાળચું. DOWN, ડાઉન એટલે નીચે. RAIN, રેન એટલે વરસાદ. DRY, ડ્રાય એટલે સૂકું, જેને આપણે સૂકવવું પણ કહી શકીએ. SUN, સન એટલે સૂર્ય, પણ જો SON સન હોય તો સન એટલે પુત્ર આપણે કહીએ છીએ. TODAY, ટુડે એટલે આજે. FARM, ફાર્મ એટલે ખેતર. CONUT, કોકોનટ એટલે નારિયેળ. CAMEL,
કેમલ કાર્ટ એટલે ઊંટ ગાડી. TO PLAUGH to plow એટલે ખેડવું. JUTE BAG ઝુડબેન એટલે કોથળો, જે શણનો કોથળો છે તે કોથળાની વાત છે. YESTERDAY yesterday એટલે ગઈકાલે. ગઈકાલ પરથી તમને કહી દઉં આજનું કેવું છે તો એ ટુડે માં આવે છે, ટુડે. અને આવતીકાલનું કેવું છે તો આપણે એને ટુમોરો કહીએ છીએ. TOMORROW. JUNGLE જંગલ એટલે જંગલ આપણે વન કહીએ છીએ. LAST HUNDAY લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે. TOVISIT to visit એટલે મુલાકાત લેવી. ZOO zoo એટલે પ્રાણી સંગ્રહાલય. TOPAY to pay એટલે ચૂકવવું. PEANUT peanut એટલે મગફળી. FLOCK flock એટલે ટોળો. SHAAT sheep sheep એટલે ઘેટો. પણ જો SHIP sheep હોય તો sheep એટલે વહાણ થાય છે, જહાજ થાય છે, એનું ધ્યાન રાખવાનું. BORED bored એટલે કંટાળ્યો. AFTER ANDON afternoon એટલે બપોર. WOLF 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 એટલે વરુ. FUN 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 એટલે મજા. DANGER danger એટલે ખતરો. HEAR hear એટલે સાંભળવું. TOSHOUT to shout એટલે બૂમ પાડવી. VILLAGE village એટલે ગામ. VILLAGERS villagers એટલે ગામ લોકો, ગામવાસીઓ. TO BAKE to back એટલે પાછા ફરવું. TOREQUEST to request એટલે વિનંતી કરવી. FOOL full full એટલે મૂર્ખ. LOST lost એટલે ગુમાવ્યું, ખોયું. હવે આ જે પાઠમાં આવતા કેટલાક પ્રશ્નો અને એના જવાબો જે થોડા ઘણા છે એ 4-5 એના પ્રશ્નોને જવાબો જોઈએ. હવે આ જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ અને તેના આન્સરને જોઈએ. આના જેવા જ તમે જે એક્ટિવિટી નંબર 3 છે એ 3 ની અંદરથી બીજા પ્રશ્નો બનાવી શકો છો. જેવી રીતે મેં અહીંયા લખ્યું કે વોટ ઇઝ ભોલાભાઈ ડુઇંગ ટુડે, એવી રીતે તમે બીજા પણ બનાવી શકો છો. વોટ ઇઝ જાનકી ડુઇંગ ટુડે, વોટ ઇઝ બિલકીબેન ડુઇંગ ટુડે, વોટ ઇઝ મંજુબેન ડુઇંગ ટુડે. કહેવાનો મતલબ મારો એ છે કે આ વોટ વડે જેવી રીતે પ્રશ્ન કરીએ છીએ એવી રીતે તમે અન્ય વધારે અહીંયા ખાલી તમારે નામ ચેન્જ કરવાનું છે અને તમે વધારે પ્રશ્નો બનાવી શકો છો અને આન્સર પણ મેળવી શકો છો. હવે અહીંયા પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ભોલાભાઈ ડુઇંગ ટુડે, આજે ભોલાભાઈ શું કરી રહ્યા છે. તો આજની ક્રિયા કઈ છે એ ટુડે માં તમે જાઓ છો તો આપણને તરત જ હાઇલાઇટ થઈ જાય, ખબર પડી જાય કે ભોલાભાઈ is putting rice in the jute bag. કે આજે ભોલાભાઈ ચોખા કોથળામાં ચોખા ભરી રહ્યા છે. સેકન્ડ ક્વેશ્ચન છે what did Janki does yesterday, ગઈકાલે જાનકીએ શું કર્યું. તો ગઈકાલે જાનકીએ શું કર્યું, જો ગઈકાલનામાંથી તમે જાઓ તો અહીંયા જાનકીની જગ્યાએ તમે અન્ય કોઈ પણ વ્યક્તિનું નામ મૂકી શકો છો અને ઘણા બધા ક્વેશ્ચનો બનાવી શકો છો કે what did ભોલાભાઈ does yesterday, ગઈકાલે ભોલાભાઈએ શું કર્યું. what did જાનકીની જગ્યાએ તમે અહીંયા
કોઈ અન્ય મૂકી દો છો કે કોકિલાબેન does yesterday તો એમ પણ બને છે. તો કે છે કે અલગ અલગ વ્યક્તિઓના નામ અહીંયા મૂકી અને બીજા વધારાના પ્રશ્નો તમે બનાવી શકો છો. હવે આ પ્રશ્નના આન્સરમાં આપણે લખવાનું છે કે what did Janki does yesterday તો આપણે જોઈએ જાનકી હવે અહીંયા did છે અને એનું ક્રિયાપદ જે છે એ જાનકી શું કર્યું છે તો અહીંયા આપણે લખવાનું છે જાનકી plowed the field yesterday. જાનકીએ ગઈકાલે જાનકીએ ખેતર ખેડ્યું. હવે અહીંયા who વડે પ્રશ્ન બનાવવાનો છે કે who fed the chickens. હવે અહીંયા who fed the chickens એમ લખ્યું. who fed the chicken એ રીતે કરતા તમે ત્યાં આગળ yesterday અને today માં બદલી નાખો છો, who મૂકી દો છો એટલે બીજા 12 ગુના 24 ક્વેશ્ચન તમારા બની જાય છે. અહીંયા who fed the chickens તો આપણને ખબર પડી જાય કે who ની જગ્યાએ ફક્ત નામ મૂકવાનું છે કે મિલ્કીબેન fed the chickens. આગળ who went to the jungle કે જંગલમાં કોણ ગયું તો આપણને ખબર પડી જાય કે જંગલમાં કોણ ગયું તો તરત જ ચોથા નંબરના પ્રશ્નમાં જેમ આપણે who went અહીંયા fed the chicken આ બંને ભૂતકાળના લઈ લીધા છે, તમે today ના લઈ લ્યો છો તો who અહીંયા જેમાં ભોલાભાઈ is putting rice in the jute bag છે તો અહીંયા who વડે ક્વેશ્ચન બનાવો તો who is putting rice in the jute bag એ રીતે તમે બીજા પ્રશ્નો બનાવી શકો છો. તો અહીંયા કે who went to the jungle પણ આ સ્ટોરી ઉપરથી છે, પેલી વાર્તાનો છે, ભરવાડનો છોકરો જે જંગલમાં ગયો છે એની છે. તો આપણે લખીએ shepherd boy went to the jungle. એના પછી પાંચમો પ્રશ્ન છે કે who lost all his sheep કોણે તેના બધા બેટા ગુમાવ્યા તો અહીંયા પણ એના જવાબમાં shepherd boy lost all his sheep. અને લાસ્ટ છે કે what did કોકિલાબેન does yesterday ગઈકાલે કોકિલાબેને શું કર્યું તો આપણને તરત જ કે કોકિલાબેન milked the cow એ કોકિલાબેને ગાય દોઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે છે એવા બીજા તમે ઘણા બધા પ્રશ્નો બનાવી શકો છો અને પ્રશ્નો બનાવી એનો મહાવરો કરજો. ફરીથી કે યુનિટ જે સેકન્ડ સેમિસ્ટર છે વાર્તાના વાક્યોને ક્રમમાં ગોઠવવાના આવે છે. વાર્તાના વાક્યોને ક્રમમાં ગોઠવતા આવડતા હોવા જોઈએ. અહીંયા લાસ્ટમાં આપણે જે શબ્દો અલગ અલગ છે અને વાક્યને ક્રમમાં ગોઠવવાનું છે તો એ પ્રમાણે પણ એક્ઝામની અંદર આવતું હોય છે. તો વાક્યને ક્રમમાં ગોઠવતા પણ આપણને આવડતું હોવું જોઈએ કે પહેલા કર્તા મૂકવાનો છે, પછી ક્રિયાપદ મૂકવાનો છે જે આવતું હોય તે, પછી કર્મ મૂકવાનું છે. કહેવાનો મતલબ કે વાક્ય કોઈ પણ આપેલું હોય આડાવડું શબ્દો આડાવડા હોય તો એ વાક્યને ગોઠવતા પણ આપણને આવડતું હોવું જોઈએ. અહીંયા આ પાઠ્યપુસ્તકનો જે ટેક્સ્ટ બુકનો યુનિટ 6 જે છે એ અહીંયા પૂર્ણ જાહેર કરું છું અને પાઠ્યપુસ્તક પણ અહીંયા પૂર્ણ થાય છે.